હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત મનપા કમિશનર એમ નાગરાજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરી ઝડપી કરવાની સૂચના આપી. હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરત શહેરમાં આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજે ઉધના સહિત વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી. કમિશનરે તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી. સાથે જ રાહત અને બચાવ કામગીરીમાં પણ કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. મનપાની વિવિધ ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.